જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરિપર ગામમાં સેવા અને પ્રાર્થના સભાના ઓથા હેઠળ કથિત ધર્માંતરની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. હિન્દુ સેનાના આગેવાનોએ આ પ્રવૃત્તિનો પર્દાફાશ કરવાનો દાવો કરીને સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. આક્ષેપ મુજબ ગામના એક કારખાનાની પાછળ આવેલા મકાનમાં દર રવિવારે પ્રાર્થના સભા યોજીને ભોળા આદિવાસી શ્રમિકોને એકત્ર કરવામાં આવતા હતા અને તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાનો પ્રયાસ કરાતો હતો. હિન્દુ સેનાના દાવા અનુસાર ઘટના સ્થળ પરથી બાઇબલ, ધાર્મિક સાહિત્ય, ભજનોની પુસ્તિકાઓ અને કેટલાક પ્રમાણપત્રો મળી આવ્યા છે. સંગઠનના આગેવાનોએ આ અંગે ગ્રામ પંચાયતના સરપંચને પણ વાકેફ કર્યા છે. હિન્દુ સેનાએ નિવેદન આપ્યું છે કે લાલચ કે ગેરમાર્ગે દોરીને ધર્માંતરણ કરાવવું કાયદા વિરુદ્ધ છે અને જો આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરિપર ગામે ક્રિશ્ચન મિશનરી દ્વારા મોટે પાયે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોય એવા સમાચાર હિન્દુ સેનાની ટીમને મળેલા હતા. જ્યાંથી સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ ગૌરવ મહેતા દ્વારા આખી ટીમ દ્વારા તપાસ થતા હરિપર ગામમાં દર રવિવારે ભોળાભાલા હિન્દુઓને ધર્માંતરણ કરાવવા માટે ભોજન અને મોટા લાલચ આપી અને મિશનરી દ્વારા કાર્યવાહી થઈ રહી છે. જે તપાસ થતા ઘણું બધું સાહિત્ય અને હિન્દુઓને ક્રિશ્ચન બનાવવા માટેનું પણ સાહિત્ય ત્યાં મળી આવેલ. તમામ ઘટના સામે આવતા પોલીસને પણ જાણ કરેલ અને વધુમાં સરપંચ